નાગવીરી ગામમાં બનાવવામાં આવેલા આરસીસી રોડના બાંધકામની ગુણવત્તા અંગે ફરિયાદ સામે આવી છે। ગામના રહેવાસી હરીશ ગઢવીના જણાવ્યા મુજબ આરસીસી રોડના કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદી મુજબ આ અંગે અગાઉ તારીખ 15 જાન્યુઆરીએ ટીડીએસ સાહેબને મોબાઈલ વોટ્સએપ મારફતે જાણ કરવામાં આવી હતી। તેમ છતાં રોડની ગુણવત્તા અંગે યોગ્ય તપાસ કે જરૂરી સુધારાત્મક કાર્યવાહી થઈ છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે। વધુમાં આરસીસી રોડને 1 ઇંચ ઢાળમાં ઊંચો ચઢાવવામાં આવ્યો હોવાના કારણે રોડની બાંધકામ પદ્ધતિ અને તકનીકી ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। રોડનું કામ ચાલી રહ્યું હોય ત્યારે સંબંધિત જવાબદાર અધિકારીની સ્થળ પર નિયમિત હાજરી અને દેખરેખ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે જો કામની ગુણવત્તા અંગે અગાઉથી જાણ કરવામાં આવી હોય તો સ્થળ પર અધિકારી દ્વારા તપાસ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી કે નહીં। તારી ચૂપકી મારી ચૂપકી જેવી સ્થિતિ ન સર્જાય અને સમગ્ર મામલો ગ્રામજનોની જાણ બહાર ન રહે તે માટે કામની ગુણવત્તા અને અધિકારીની દેખરેખ અંગે પારદર્શક માહિતી જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા નાગવીરી ગામમાં બનેલા આરસીસી રોડની તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, રોડમાં વપરાયેલી સામગ્રીના નમૂના લઈ તેની ગુણવત્તા ચકાસવામાં આવે તેમજ મંજૂર થયેલા માપદંડો, અંદાજ અને ટેકનિકલ નિયમો મુજબ કામ થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવે। જો તપાસ દરમિયાન હલકી ગુણવત્તાની સામગ્રી અથવા બાંધકામમાં ગેરરીતિ જણાય તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી હોય તો ખામીયુક્ત કામનું પુનઃ બાંધકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। નાગવીરી ગામના જાહેર હિતના આ રોડના કામ અંગે તંત્ર દ્વારા પારદર્શક, નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ કરવામાં આવે તથા તપાસના પરિણામની ગ્રામજનોને જાણ કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ।